નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈએ કે પર્સનલ લોન રિંગ એપની અંદર કેવી રીતે થાય છે તે. પર્સનલ લોન કરવા માટે આપણે પહેલાં તો રિંગ એપ ડાઉનલોડ કરવાની છે, જે તમને ડેશબોર્ડ પર દેખાય છે. આ રીતના પ્લે સ્ટોરની અંદર તમને લોગો મળી જશે. ડાઉનલોડ કર્યા પછી બેંક સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય, મોબાઈલ નંબર ફિલ કરવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી આવશે, ઓટીપી નાખવાનું છે. ઓટીપી આવ્યા પછી તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર લાસ્ટની અંદર સ્ટેપ લખેલું છે પ્રોમો કોડ. જે પ્રોમો કોડની અંદર 1300621662 આ પ્રોમો કોડ છે, ફરજિયાત નાખવાનો છે. પ્રોમો કોડ ફરજિયાત નાખવાનો રહેશે. જે પ્રોમો કોડ નાખવાથી ઓફરની ક્ષમતા લિમિટ વધી શકે છે અને ઓફર આવવાના ચાન્સીસ વધારે રહેશે. તો ડિટેલ ફિલ કરવામાં પહેલાં પ્રોમો કોડ નાખ્યા પછી નામ, અટક, પપ્પાનું નામ, ઈમેલ આઈડી, જન્મ તારીખ, પ્રોમો કોડ નીચે કન્સલ્ટ આપેલું હશે તે ફિલ કરીને પ્રોસેસ કરવાની છે. પ્રોસેસ કર્યા પછી અપ્લાય નાવનું બટન આવશે, જે અપ્લાય પર ક્લિક કરવાનું છે. અપ્લાય પર ક્લિક કર્યા પછી રેડ એક્સેપ્ટ કરવાનું છે, પ્રોસીડ કરવાની છે. ત્યાર પછી તમને આ રીતના ડેશબોર્ડ દેખાશે. એની અંદર સેલ્ફ એમ્પ્લોય કરવાનું છે. સેલ્ફ એમ્પ્લોય કર્યા પછી મોબાઈલ શોપ લખવાનું છે. પછી તમારી જે મંથલી ઇન્કમ છે એની અંદર 25,000 લખવાનું છે. નીચે શોપિંગ કરી દેવાનું છે. તમારી રિક્વાયર્ડ કેટલી છે લોનની, તો 20,000 લખવાનું છે. એક આ ફોર્મેલિટા છે, જે તમે ભરશો તો આગળ તમારું જશે પ્રોસીડમાં. તમે તમારા પાન કાર્ડની અંદર પાન કાર્ડ નંબર નાખશો, કેટલી લેવડ દેવડ કરેલી છે, કેટલી લોનો કરેલી છે, એ કંપની જાતે જ ડિસાઈડ કરી લેશે. તમે જે બી લોન તમારે રિક્વાયર્ડ હોય પણ આ રકમ તમે ફિટ કરશો તો જે લિમિટ હશે એ જ તમારી ખોલવાની છે. એવું નથી કે તમે 20,000 લખો છો તો 20,000 આવશે. 20,000 લખો, બરાબર છે. અને લિમિટ તમારી સારી એવું તમે સિબિલ બનાવ્યું હોય અને ટ્રાન્ઝેક્શન વધારે હોય તો તમને મોટી પણ ઓફર આવી શકે છે, કાં તો નાની પણ ઓફર આવી શકે છે. પછી પાન કાર્ડ નંબર ફિલ કરવાનો છે. જે તમને પાન કાર્ડ નંબર ફિલ કર્યા પછી આ રીતના ડેશબોર્ડ પર આવશે, જેની અંદર ઘર નંબર લખવાનો છે. ઘર નંબર અગર તમને નથી ખ્યાલ તો 001 કરી દેવાનું છે. બીજા નંબરના સ્ટેપમાં ફળિયું લખી દેવાનું છે, ફળિયાનું નામ. ત્રીજા નંબરના સ્ટેપમાં ગામનું નામ. ચોથા નંબરના સ્ટેપમાં તાલુકો અને જિલ્લો લખી દેવાનો છે. જે આધાર કાર્ડ પ્રમાણે આપણે એડ્રેસ ફિલ કરવાનું છે. ખાસ કરીને અહીં ધ્યાન આપવાનું છે રેસિડન્સી એડ્રેસ. રેસિડન્સી એડ્રેસની અંદર તમને પોપઅપ થશે, એની અંદર વર્ષ લખેલા હશે. વર્ષની અંદર આપણે જન્મ તારીખનું વર્ષ સિલેક્ટ કરવાનું છે કે આટલા ટાઈમથી આપણે રહીએ છીએ, તો જે જન્મ તારીખનું આપણું વર્ષ હોય તે સિલેક્ટ કરવાનું છે. હવે આવશે ત્યાર પછી તમારું એક સર્ચિંગ થશે ઓફર માટે કે તમારી ઇલિજિબિલિટી કેટલી છે. અગર સર્ચિંગ થયા પછી તમને બેંક સિલેક્શન આપશે. બે ઓપ્શન આવે છે, એક બેંક સિલેક્શનનો અને બીજો ઓપ્શન આવે છે ઓફર. અગર બેંક સિલેક્શન નથી આવતું તો ડાયરેક્ટ ઓફર આવી જાય છે, અને ઓફર ના આવે તો બેંક સિલેક્શન આવે છે. ઓફર આવે તો એની અંદર બે સ્ટેપ આવે છે, એક સ્કીપનું આવે છે અને એક બેંક વેરીફાઈ. જો તમારા રિક્વાયરમેન્ટ કરતાં જે ઓફર કરતાં વધારે જરૂર હોય તો વેરીફાઈ બેંક કરો, અધરવાઇઝ ઓછી જરૂર હોય તો સ્કીપ કરવાનું છે. હવે અગર તમને ઓફર નથી આવી, બેંક વેરિફિકેશન માટે આવ્યું છે, તો તમારે જે પણ બેંકની અંદર અકાઉન્ટ હોય તે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી અંદર એક ઓટીપી નખાવશો. ઓટીપી આવ્યા પછી ડાયરેક્ટ ઓટો લોડ થશે ઓટીપી અને તમારું ચેકઆઉટ થશે, જેની અંદર ઓફરની લિમિટ કેટલી છે એ ઓફર પછી જે તમારું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી ઓફરની લિમિટ ખુલશે.
ત્યાર પછી ઓફર આવ્યા પછી તમારું ડીજી કેવાયસી થશે. ડીજી લોકર કેવાયસીની અંદર તમને કંઈ આ રીતના ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર 2 કન્સલ્ટ ચોરસ ખાના આપેલા હશે. બંનેને ટીક કરીને આગળ વધવાનું છે. પછી આગળ વધતા તમને આધાર કાર્ડ નંબર નખાવશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી કેપ્ચર ફિલ કરવાના છે, એટલે કે જે સંખ્યામાં સામે બોક્સમાં લખેલું છે એ ખાલી બોક્સમાં લખવાનું છે. પછી તમને એક 1 ટાઈમ ઓટીપી આવશે, ઓટીપી ફિલ કરવાનું છે. પછી પાસવર્ડ નાખવાનો આવશે. તમારો ડિજીલોકરનો પાસવર્ડ કયો છે? અગર તમને ડિજીલોકરના પાસવર્ડ યાદ નથી તો ફોરગેટ પિન પર ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરીને ફોરગેટ કરવાનું છે. ફોરગેટ કરશો એટલે તમને તમારી આધાર કાર્ડમાં જે મુજબ જન્મ તારીખ હશે એ જન્મ તારીખ લખવાની છે. જન્મ તારીખ લખી અને નવો પિનકોડ, જે તમારો પાસવર્ડ પિન જે તમે સેટ કરવા માગતા હોય ડિજીલોકરનો, તે જાતે સેટ કરવાનો છે. સેટ કરી અને તમને અનુકૂળ પ્રમાણે પાસવર્ડ બનાવવાનો છે અને પાસવર્ડ ફિલ કરવાનો છે. પછી આ રીતે તમને ડિજીલોકરની અંદર અલાવ આપવાનું કહેશે. જે તમારો ડોક્યુમેન્ટ છે તો ચોરસ ખાના હશે 3 સામે અને નીચે હશે 4. તો સિલેક્ટ ઓલ પર ક્લિક કરશો તો બધો એકસાથે સિલેક્ટ થઈ જશે, અને તમે એક એક કરીને સિલેક્ટ કરશો તો પણ ચાલશે, પણ બધા ખાના સિલેક્ટ કરી લેવાના છે. જેથી તમે ડેશબોર્ડ પર જોઈ શકો છો આ રીતના તમારે બધા ખાના સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કર્યા પછી અલાવ કરવાનું છે. અલાવ કરશો એટલે તમને આ રીતના એક ગોલ રાઉન્ડ સેલ્ફી લેવાનું કહેશે. તો એની અંદર તમારે ગોલ રાઉન્ડ સેલ્ફીની અંદર ચોક્કસપણે તમે જે રીતે પાસપોર્ટ સાઇઝ ફોટો પાડો છો એ રીતના તમારું વ્યવસ્થિત ચહેરો દેખાવો જોઈએ, આંખો ખુલ્લી હોવી જોઈએ, બરાબર છે. બીજી વસ્તુ કે તમારા ચશ્મા હોય તો ચશ્મા કાઢી લેવાના છે. રૂમાલ ગળે નાખેલો હોય તે પણ કાઢી લેવાનો છે. એવું તમારે જે પણ અનકમ્ફર્ટેબલ લાગે છે, જેમ કે બટન ખુલ્લા નથી રાખવાના, બરાબર છે. વ્યવસ્થિત રીતે સેલ્ફી ફોટો લેવાનો છે, અને બી આંખો ખુલ્લીથી અને પાસપોર્ટ સાઇઝનો જે રીતના ફોટો કાઢે છે એ રીતના ગોલ રાઉન્ડની અંદર ફોટો લેવાનો છે. જે તમને નીચે એક ફોટો લીધેલો છે એ તમને લાઈવ બતાવું છું. જે આ રીતના ફોટો તમારે લેવાનો છે. ફોટો લીધા પછી પ્રોસીડ કરવાની છે. તો આ રીતના તમારી કેવાયસી થઈ જશે. કેવાયસી થયા પછી તમને આધાર વેરિફિકેશન અને વિડીયો કેવાયસી વેરિફિકેશન આ 2 ઓપ્શન આવશે તમારી સામે. તો આની અંદર ખાસ ધ્યાન આપવાનું છે. આધાર વેરિફિકેશન પર સિલેક્શન છે એ સિલેક્શન ત્યાં જ રહેવા દેવાનું છે અને પ્રોસીડ કરવાની છે, બરાબર છે. અધરવાઇઝ તમે વિડીયો કેવાયસી પર સિલેક્ટ કરશો તો તમારી કેવાયસી વિડીયો કેવાયસી એટલે કે તમારું કંપની તરફથી કોલ આવીને વિડીયો કેવાયસી થશે. એની અંદર તમારું પાન કાર્ડની હાર્ડ કોપી જોશે, એટલે તમારે આધાર વેરીફાઈ કેવાયસી જે છે એના પર જ ક્લિક રાખવાનું છે અને પ્રોસીડ કરવાની છે. પ્રોસીડ કર્યા બાદ આ રીતના તમને એક ઓફર શો થશે. ઓફરની અંદર તમે જોઈ શકો છો કે 13,000ની ઓફર છે. 10,982 રૂપિયા ખાતામાં આવવા લાયક છે. પ્રોસીડ કરશો, પણ એની અંદર ઇન્સ્યોરન્સ એડ થાય છે. એટલા માટે અગર ઇન્સ્યોરન્સ નથી જોઈતું તમારે તો 944 રૂપિયા રિમૂવ થાય છે. જે તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સ છે અને ઉપર લખેલું 944 છે, એની ઉપર રિમૂવ લખેલું છે. એ ઇન્સ્યોરન્સ છે તો એ રિમૂવ પર ક્લિક કરવાનું છે અને ઇન્સ્યોરન્સને રિમૂવ કરવાનું છે. ઇન્સ્યોરન્સને રિમૂવ કરશો એટલે અત્યારે અહીં રિમૂવ થઈ ગયું છે. રિમૂવ ઓલરેડી કરેલું છે અત્યારે, બરાબર છે. પહેલાં રિમૂવ નહોતું કરેલું અને હવે રિમૂવ કર્યું છે. તો તમે જોઈ શકો છો ડેશબોર્ડ પર અમાઉન્ટ વધી ગઈ છે. 11,926 રૂપિયા થઈ છે, બરાબર છે. 13,000ની લોન થાય છે. 11,926 ખાતાની અંદર આવશે. 1,306નો હપ્તો આવશે. 12 મહિના સુધી હપ્તો રહેશે અને અહીંયા તમારું ઇન્સ્યોરન્સ રિમૂવ થઈ ગયું છે. આ જે છે એક સિક્યુરિટી પર્પઝ પર આ જે સ્ક્રીનશોટ છે એ બીજો છે. જે આગળ લીધેલો એ અલગ હતો. અત્યારે 10,000ની ઓફર છે, એની અંદર 9,292 રૂપિયા ખાતામાં આવવા લાયક છે. 975 રૂપિયાનો હપ્તો રહેશે 12 મહિના સુધી. હવે આ અમાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે આપણે એડ બેંક પર ક્લિક કરવાનું છે. એડ બેંક પર ક્લિક કરશો પછી તમને આવું ડેશબોર્ડ જોવા મળશે. હવે
મિત્રો અહીંયાથી તમને એકદમ પ્રોપર ફોકસ કરવાનું છે અને પ્રોપર આની અંદર આપણે ટ્રાન્સફર કરવામાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. આટલા સુધી તમે પ્રોસીડ કરી છે, તમારી ઓફર આવી છે, તો અહીં પ્રોપર ધ્યાન આપવાનું છે. અહીંયા વેરીફાઈ વિથ યુપીઆઈ લખેલું છે અને વેરીફાઈ વિથ બેંક ડિટેલ. આ સમજવા જેવું છે. વેરીફાઈ વિથ યુપીઆઈ એટલે કે તમે વેરીફાઈ વિથ યુપીઆઈ પર ક્લિક કરશો એટલે સીધા તમને લઈ જશે ગૂગલ પે, ફોનપે, પેટીએમ પર અને તમારો જોઈ શકો છો ડેશબોર્ડ પર ₹1 કપાશે અને ₹1 કપાયા પછી તમને ખાતાનું કન્ફર્મેશન થશે. ખાતાનું કન્ફર્મેશન થયા પછી ફરી આ રીતના તમને યુપીઆઈ એપ્સ આવશે. બરાબર છે. તો તમારું જે પણ ખાતું હશે એ ડાયરેક્ટ અકાઉન્ટ નંબર સાથે લઈ લેશે. ગૂગલ પેથી તમે ₹1 કપાવશો તો, અધરવાઇઝ તમારું ગૂગલ પે નથી ચાલુ તો પાછું આપણે એ સ્ટેપ પર જઈને જોવાનું છે. તો વેરીફાઈ વિથ બેંક ડિટેલ એટલે કે તમારી જોડે બેંક પાસબુક છે તો વેરીફાઈ વિથ બેંક ડિટેલ પર ક્લિક કરો અને તમારો એકાઉન્ટ નંબર લખો, આઈએફએસસી કોડ લખો, ફરી કન્ફર્મ એકાઉન્ટ નંબર લખો, તમારું નામ લખો અને સેટઅપ ઓટો પે પર ક્લિક કરી અને તમે જે સેટઅપ ઓટો પેનું જે પ્રોસેસ છે એ પૂરું કરી શકો છો. ત્યાંથી તમે પૂરું કરી અને બેંકની અંદર અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો. એની અંદર બી સેટઅપ જે ઓટો પે છે એ કેવી રીતે થાય છે એ તમને આગળ માહિતી આપું છું. તો અત્યારે યુપીઆઈ વેરીફાઈ વિથ યુપીઆઈ અને વેરીફાઈ વિથ બેંક જેની પ્રોસિજર સેમ જ છે, પણ કન્ડિશન એક છે કે તમારામાં ગૂગલ પે ચાલુ છે અને પેલું તમે ડાયરેક્ટ કરો છો. તો અહીંયા સુધી તમે સમજ્યા હશો. જેમ કે વેરીફાઈ વિથ યુપીઆઈમાં ક્લિક કરશો તો તમને ફોનપે, ગૂગલ પે, પેટીએમ ઓપન થઈ જશે. એની અંદરથી ₹1 કપાશે જે તમે જુઓ છો. ₹1 કપાયા પછી તમારું અહીં ખાતાનું જે અકાઉન્ટ નંબર છે, આઈએફએસસી કોડ છે, બધું વેરીફાઈ થશે. એને કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કર્યા પછી અહીંયા સમજવા જેવી વાત છે, યુપીઆઈ એપ અને બેંક ઓફ બરોડા જે આપણે કન્ફર્મ કરી છે બેંક તે ગૂગલ પેથી, બરાબર છે. તો આપણે ક્લિક કરવાનું છે જે તમે કોઈ બી બેંક, અહીંયા બેંક ઓફ બરોડાનું ખાતું એટલું એટલે આપણે બેંક ઓફ બરોડા સિલેક્ટ કરી છે. અધરવાઇઝ તમારી જોડે જે એકાઉન્ટ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીંયાથી બેંક ઓફ બરોડા પર સિલેક્ટ કર્યું છે તમે જોઈ શકો છો અને બેંક ઓફ બરોડા પર સિલેક્ટ કર્યા પછી તમને એક પ્રોસીડ કર્યા પછી આવો ઓપ્શન આવશે. અહીંયા તમારે ધ્યાન દેવાનું છે. અહીંયા તમને આધાર ઓટો મેન્ડેટ પ્રોસેસ જોવા મળશે અને ડેબિટ કાર્ડની પ્રોસેસ જોવા મળશે. જે અત્યારે ટીક કરેલું છે એ ડેબિટ કાર્ડ પર ક્લિક કરેલું છે, બરાબર છે. તો તમારે આ પ્રોસેસ કરવા માટે ફક્ત ને ફક્ત આંગળીથી આમ ઉપર ચડાવવાનું છે તો તમને આધાર ઓટોપેની પ્રોસેસ જોવા મળશે. તો તમારા મોબાઈલની અંદર સહેજ આ રીતે સ્ક્રોલ કરવાનું છે. તો આની અંદર ટ્રાન્સફર થવામાં કોઈ પણ જાતનો પ્રશ્ન ના આવે એની માટે આપણે ડેબિટ કાર્ડ યુઝ કરવાનું છે. ડેબિટ કાર્ડ યુઝ કરતાં પહેલાં આપણે જોઈ લેવાનું છે કે જે આપણા ખાતાની અંદર પેમેન્ટ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે એની અંદર ₹150 અવેલેબલ છે કે નહીં. મેન્ડેટરી છે, ₹150 અવેલેબલ હોવા જોઈએ. અગર ₹150 અવેલેબલ નહીં હોય તો ઓટો મેન્ડેટ નહીં થઈ શકે. તો વીઆઈ ડેબિટ કાર્ડ પર ક્લિક કરેલું છે, એના પર ક્લિક કરીને આગળ જવા દેવાનું છે. આગળ જતાં આ રીતે તમને ઓપ્શન આવશે. જે આધાર કાર્ડ લખેલું છે એની જગ્યાએ ડેબિટ કાર્ડ લખેલું હશે. કન્સલ્ટ ફિલ કરવાનું છે. અહીં આધાર કાર્ડનો જે નંબર લખવાની જગ્યાએ ડેબિટ કાર્ડનો નંબર લખવાનો રહેશે. ઓટીપી ફિલ કરવાનો રહેશે અને ઓટો મેન્ડેટ જે છે એ ડેબિટ કાર્ડથી થઈ જશે. પછી તમે ઇઝીલી ટ્રાન્સફર, હવે જેમ કે અત્યારે જુઓ છો તમે 15,000ની લોન છે, ₹13,761 ખાતામાં આવવા લાયક છે. વચ્ચે ચોરસ બોક્સ જે છે ખાલી છે એના પર ક્લિક કરીને અમાઉન્ટ તમે ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકો છો.
ખાતાની અંદર ટ્રાન્સફર પેમેન્ટ તમે કરશો તો 1 મિનિટથી લઈ અને 24 કલાકની અંદર પેમેન્ટ આવી જાય છે. અમુક મોટી રકમ હોય તો કંપનીનો કોલ વેરિફિકેશન થાય છે. કંપનીનો કોલ વેરિફિકેશન થાય છે ત્યાર પછી પેમેન્ટ ખાતાની અંદર જમા થાય છે. એટલે 99.99% જે આની અંદરથી પેમેન્ટ ટ્રાન્સફર થાય છે એ વિધિન 5 મિનિટની અંદર 5 મિનિટની અંદર ખાતાની અંદર આવી જાય છે. પણ અગર પેમેન્ટ નથી આવતું તો ગભરાવાની જરૂર નથી. વેરિફિકેશન કોલ આવશે. કોલ આવ્યા પછી તમારા ખાતાની અંદર પેમેન્ટ આવી જશે. પેમેન્ટ ટ્રાન્સફર થતાં તમને આવું જોવા મળશે, હોલ્ડ ઓન. આ રીતે જ્યારે પોઝિશન આવે છે ત્યારે આપણે કોઈ છેડછાડી કરવાની નથી. પછી હોલ્ડ ઓન એટલે કે તમારા ખાતાની અંદર પેમેન્ટ જમા થાય છે અને ફાઇનલી લોન ડિસ્બર્સ એટલે કે તમારા ખાતાની અંદર પેમેન્ટ આવી ગયું છે. તો આપણે આ રીતના મેસેજ આવે છે તો ખાતાની અંદર જોઈ લેવાનું છે પેમેન્ટ આવી ગયેલું હશે. બીજી વસ્તુ કે જે પાછા જઈએ હવે ફરી નેક્સ્ટ અહીંયાથી તમે આધાર કાર્ડથી તમે પ્રક્રિયા કરો. તમારી જોડે ડેબિટ કાર્ડ નથી, આધાર કાર્ડથી આપણે ઓટો ડેબિટ કરવાનું છે તો સ્ક્રોલ કરી ઉપર ચડવાનું છે. ઓટો મેન્ડેટ આધાર ઓટીપી લખેલું હશે એના પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ કરવાની છે. આધાર કાર્ડ લખેલું આવશે, ચોરસ બોક્સ આવશે એના પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ કરવાની છે. આધાર કાર્ડ નંબર લખવાનો છે, સબમિટ કરવાનું છે, ઓટીપી ફિલ કરવાનો છે અને ફરી પાછું ઓફર બેંકની અંદર ટ્રાન્સફર સેમ કન્ડિશન છે અને આ રીતે ટ્રાન્સફર કરી લેવાનું છે. એ જ વસ્તુ તમે અગર આપણી જોડે ડેબિટ કાર્ડ પણ નથી, આધાર કાર્ડ ઓટોમેટેડ નથી થતું તો એ કન્ડિશનની અંદર ફરી પાછા યુપીઆઈ એપ પર આવી જવાનું છે. તમે યુપીઆઈ એપ પર ક્લિક કરશો ત્યાર પછી ફરી યુપીઆઈ એપ પર ₹1 કપાઈ ગયો છે. ફરી ક્લિક કરશો તો ફરી જે કન્ડિશનની અંદર ₹1 કપાયો છે એની જગ્યાએ જે આ રીતે ₹1 કપાયો છે એની જગ્યાએ ₹2 કપાશે. ઉપર શો કરેલું હશે ₹14,999. એટલે કે એવું કહેવા માગે છે જે તમે જ્યારે બી લોન લેશો નેક્સ્ટ ટાઈમ અને 14,999ની ઓછી લોન હશે તો 14,999થી ઓછી લોન હશે તો ફરી તમારો જે ₹2 કપાય છે ઓટો ડેબિટના એ નહીં કપાય. બરાબર છે. જે ₹1 કપાય છે એ પણ નહીં કપાય. ઓટો ડેબિટ ડાયરેક્ટ તમારા ખાતાની અંદર પેમેન્ટ આવી જશે. એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. ₹2 જે છે એ સિલેક્ટ કરવાનું છે, પ્રોસીડ કરવાની છે. ₹2 કપાશે, ઓટોમેન્ટેડ થઈ જશે. ઓટોમેન્ટેડ થયા પછી ફરી આ જ રીતના સ્ટેપ આવી જશે. જે અત્યારે તમે જુઓ છો 15,000નું જે ઓફર છે અને એ ટ્રાન્સફર થવા લાયક છે. વચ્ચે ચોરસ બોક્સ ખાલી છે એના પર ક્લિક કરી ટ્રાન્સફર કરવાનું છે. ટ્રાન્સફર કર્યા પછી આગળની જે પ્રોસેસ તમને બતાવી એ રીતના હોલ્ડ ઓન અને ફાઇનલી લોન ડિસ્બર્સ. આ ટ્રાન્સફર કરવાની 3 પ્રક્રિયા છે. ત્રણેય પ્રક્રિયાથી તમે ખાતાની અંદર પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો. થેન્ક યુ ટીમ.